નમસ્કાર। એક એવા મુદ્દા પર ચર્ચા જે જમીન પર 3 મહિનાથી છે, પરંતુ આ વીજ લાઇનના પ્રશ્નમાં મોટાભાગના નેતાઓને 700 કેવીથી વધુનો ઝટકો લાગે છે અથવા તો સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખ્યું છે। ખુલીને કોઈ બોલવા તૈયાર નથી, સત્તા પક્ષના તો બિલકુલ નહીં। માત્ર સૌરાષ્ટ્ર કચ્છની વાત નથી, રાજ્યના 14 જિલ્લાનો પ્રશ્ન છે અને કંપનીની મનમાની, પોલીસની દમનગીરી, આ તમામ દ્રશ્યો સામે આવ્યા। કલેક્ટર રજા પર ઉતરી ગયા અથવા ઉતારી દેવાયા, ઘણા બધા સવાલો છે, કથાઓ પણ થઈ રહી છે। બીજી વાત, વિપક્ષ પણ આ મુદ્દે વાત કરી રહ્યું છે, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય। કોંગ્રેસના નેતાઓને સાથે જ કિસાન સંઘર્ષ સમિતિ પણ વાડિયા ગઈ, કચ્છમાં મળવા ગઈ, કચ્છ કલેક્ટર સાથે મુલાકાત કરી અને બાદમાં આજે ડીજીપીને તેઓ મળ્યા। ડીજીપીને મળીને એ વાત મૂકવામાં આવી કે જમીન પર શું થઈ રહ્યું છે, કાયદો વ્યવસ્થાને નેવે મૂકીને પોલીસ કર્મચારીઓ કઈ રીતે કંપનીને મદદ કરી રહ્યા છે અને જે નિયમો છે એને ઘોડીને પી જાય છતાં કોઈ કાર્યવાહી થઈ રહી નથી। હવે તમે કહેશો કે આ મુદ્દે નેતાઓ કેમ સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખ્યા છે? નેતાઓ ચૂપ એટલે બધા જ નેતાઓ નહીં, મોટાભાગના નેતાઓ। અહીંયા સવાલ વિપક્ષમાં અંદર ખાને ચાલતી ખેંચતાણનો પણ છે, સવાલ સત્તા પક્ષના નેતાઓનો પણ છે કે જેમને ખબર છે પણ આજ દિન સુધી કચ્છનું વાંઢિયા હોય કે પછી અન્ય સ્થળ હોય, લોડાઈ હોય, ત્યાં કેટલા ગયા એ સવાલ છે। નીચેના સ્તરે એ પણ સવાલ ઉઠી રહ્યો છે કે તમે વીજ લાઈન નાખો એનો વાંધો નથી, ભવિષ્યમાં ઘણી આવશે, પણ આ મનમાની જે રીતે થઈ રહી છે, તમે આખી સીમને સાફ કરાવી દો, ઘરેથી આવીને અટકાયત કરી જાઓ, તમે જેના ખેતરમાં પગ મૂકો છો એ ખેતરમાં જે કામ કરો છો, કોરિડોર બહાર જઈને કામ કરો, કલેક્ટરના મંજૂરીના નામે ચરી ખાઓ, કલેક્ટર એમ કહે અમારો આદેશ નથી, ક્યાંક કોર્ટનો હુકમ હોય, મનાઈ હુકમ હોય, સ્ટે હુકમ સ્ટે હોય કામ પર, છતાં પણ ડેપ્યુટી કલેક્ટર આવીને કહે કે જવું હોય તો કોર્ટમાં જાઓ, તો મનાઈ હુકમ છતાં પણ મનમાની થાય, તો આ બધું જ જમીન પર થઈ રહ્યું છે। મીડિયા માધ્યમોમાં આજકાલ દારૂ, ડ્રગ્સ, અન્ય ઘણા બધા મુદ્દાઓ છે, ચર્ચાઈ રહ્યા છે, પણ આ મુદ્દો 3 મહિનાથી ચાલી રહ્યો છે। 3 મહિનાથી વધુનો સમય થયો અને કદાચ વાંઢિયામાં તો રોજ સવારે પોલીસની અટકાયત થઈ, બપોર પછી છૂટા કરી દે, સામાન્ય બાબત બની ગઈ છે। હવે સવાલ એવું છે કે આટલું બધું જ થઈ રહ્યું છે તો નિયમ મુજબ કામગીરી કેમ નથી થઈ રહી? ટેલિગ્રાફ એક્ટ મુજબ ભૂતકાળમાં નોટિસો ફટકારી દક્ષિણ ગુજરાતનો પણ સવાલ છે। પીસાઈ છે કોણ? પીસાઈ છે ખેડૂતો, અને મજાની વાત તો એ છે કે આમાં તમામ મેદાને છે। કોંગ્રેસે પણ પોતાની યાત્રામાં આ મુદ્દો લીધો, ખુદ કોંગ્રેસના નેતાઓ, કિસાન સંઘર્ષ સમિતિ એટલે કે અન્ય ગુજરાતના ખેડૂત આગેવાનો પણ ગયા કચ્છ, આમ આદમી પાર્ટીના પણ એક બે નેતાઓ ગયા હતા ભૂતકાળમાં, અને કિસાન સંઘની ભગીની સંસ્થા એ રથયાત્રા લઈને ફરી રહી છે અને કહી રહી છે કે કોઈ પણ ભાજપનો કાર્યક્રમ નહીં થવા દઈએ, ગામડાઓમાં નહીં ઘૂસવા દઈએ। ભૂતકાળમાં રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ છે, તેમના પુત્રને સવાલ પણ કરાયો, તો આ કાર્યક્રમોમાં થઈ રહ્યું છે। અને બીજી તરફ જે કહેવાતા દિગ્ગજ નેતાઓ છે તેની બોલતી બંધ છે। એવું પણ કહેવાય રહ્યું છે કે તમામ પક્ષના કેટલાક નેતાઓ શું પડદા પાછળ કુંડળીમાં ગોળ ભાંગી રહ્યા છે? શું નેતાના સગાઓના, નેતાના પેટા કોન્ટ્રાક્ટ ચાલી રહ્યા છે? શું અમુક પોલીસ કર્મચારીઓના પેટા કોન્ટ્રાક્ટ ચાલી રહ્યા છે? આ સવાલ એટલા માટે ગંભીર થઈ જાય કે તમે રાજકીય નેતાઓ અને પોલીસ કર્મીઓ મળીને જો બેલગામ થાય અને કાયદાને નેવે મૂકે તો સ્થિતિ ગંભીર છે। અને કદાચ 11 કે 12 મુદ્દાઓમાં જે આજે ડીજીપીને રજૂઆત કરી તેમાં સીધી વાત એ હતી કે વીજ કંપનીઓ અને પોલીસ મનમાની કરી રહી છે, પોલીસ માત્ર વીજ કંપનીઓની જ મદદ કરી રહી છે, જે કોરિડોર છે અલગ અલગ 400 કેવીથી લઈને 700+ કેવીની, એ કોરિડોરમાં કામ કઈ રીતે કરવું, એ કોરિડોરમાં જ કામ કરવું, મંજૂરી કેટલી છે એ બધાની અવગણના, અને કલેક્ટરની મોટાભાગના કિસ્સામાં પરમિશન લેવાતી જ નથી, વળતર ચૂકવવાની વાત તો દૂર, નીચે તમે જાઓ તો ખેડૂતો એમ પણ કહે કે એજન્ટો રાખ્યા છે, ગામે ગામ એજન્ટો સેટલમેન્ટ કરે, તારું 4માં પતે છે, તારું 3માં પતે છે, તો વળતર આપ્યા વગર તમારી જમીનમાં કોઈ વિકાસના કોઈ પણ પ્રોજેક્ટ આવે, વીજ લાઈન હોય કે કોઈ પણ હોય, શું તમે આપી દેશો? ઉપરથી
બેહોશ થતા, કગરતા, કોઈના હાથ છોલાતા, 70 વર્ષના મહિલાની અટકાયત કરતા, પોલીસ એમ કહે કે માપમાં રહો, આ શબ્દો તમે ઘણી વખત સાંભળ્યા. આ બહુ સામાન્ય થઈ ગયું છે કચ્છમાં. આ જ પ્રકારની શું પરિસ્થિતિ સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાથી માંડીને બધી જ જગ્યાએ થવાની છે? તો સવાલ એ છે કે આમાં સમાધાન કેમ નથી આવતું? ડીજીપી પાસે ગયા તો એક મુદ્દો એ પણ હતો કે દબાણ થઈ રહ્યું છે અને કોઈ પણ મંજૂરી વગર દબાણ થકી કામ થઈ રહ્યું છે. તો કાયદાનું શાસન નથી શું ગુજરાતમાં? અને પોલીસ પ્રોટેક્શન માટે તમે ઓન પેપર આરટીઆઈ કરીને આંકડા માગો તો હોય 5 કે 6 જવાન ફાળવેલા અને 50થી વધુનું ધાડું ઉતારી દેવામાં આવે, છતાંય કચ્છમાંથી એવા સમાચાર નથી મળ્યા કે પોલીસ સાથે સંઘર્ષમાં કોઈ ઘાયલ થયું છે, કોઈ પોલીસ કર્મી. તો આ સ્થિતિમાં શું નોબત ત્યાં સુધી આવી ગઈ છે કે હવે આમાં સમાધાન નથી નીકળી શકે તેમ? ચર્ચા કરવી છે આપણી સાથે સ્ટુડિયોમાંથી કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા છે, જે કિસાન સંઘર્ષ સમિતિમાં પણ છે અને અન્ય ખેડૂત આગેવાનો પણ છે. સાથે જ વાંઢિયાના ખેડૂત છે, પીડિત છે, એના ખેતરમાં કામ ચાલી રહ્યું છે, ભરતભાઈ પટેલ છે. બંનેનું સ્વાગત છે. ટૂંક સમયમાં જ કિસાન સંઘના નેતા શિવજીભાઈ જોડાશે કચ્છથી, એ પણ સભાઓમાં છે, કદાચ આ જ પ્રકારની સભાઓ ચાલી રહી છે. પણ ભરતભાઈ, આપથી શરૂઆત કરીએ. વાંઢિયા આજકાલ બહુ ચર્ચાઈ ગયું. જી, વાંઢિયામાં 3 મહિનાથી થઈ શું રહ્યું છે? આજે ડીજીપીને શું રજૂઆત કરી? કેમ કે કચ્છ અહીંથી 500 કિલોમીટર દૂર છે અને મેઇન સ્ટ્રીમ મીડિયા માધ્યમોમાં બહુ ઓછું ચમકે છે વાંઢિયા. તો પરિસ્થિતિ બદલાઈ પછી કે હજુ એને એ સ્થિતિ છે? શું મૂળ પ્રશ્ન શું છે અને શું નિયમો જે છે તેને નેવો મૂકીને કામ થઈ રહ્યું છે? કઈ એવી બાબતો છે જે સવારે ઉઠીને તમે ભોગવી રહ્યા છો તમારા જ ખેતરમાં કે તમારી જ માલિકીની જગ્યામાં જતા સમયે? હવે અત્યારે પરિસ્થિતિ એવી છે ને કચ્છની કે જ્યારે બી અમે ખેતરે જઈએ છીએ તો સવારના ભાગમાં કંપનીવાળા હોય છે, એમાં કામ ચાલુ હોય છે. પછી અમે જઈએ એટલે કંપનીવાળા ડાયરેક્ટ ફોન કરે પોલીસ ચોકીમાં. પોલીસ ચોકીમાં ફોન કરે એટલે 15 થી 20 મિનિટની અંદર ગાડીઓ આવી જાય. જેટલા બી ખેડૂતો ઉવા કને હાજર હોય છે, કોઈ ખેડૂત મતલબ કોઈને મારામારી નથી કરી આજ સુધી, કાંઈ કીધું નથી કોઈ, છતાં ઉવાથી આવે ને બધાને ડિટેન કરીને લઈ જાય. ઉવા કને શરૂઆતમાં તો એટલી પરિસ્થિતિ ખરાબ હતી કે ખેડૂતો સાથે મારામારી બી થયેલી પોલીસ તંત્ર દ્વારા, અને જેટલા બી વિડીયો રેકોર્ડિંગ્સ હોય છે એ બધું ડિલીટ કરી દેવામાં આવે છે. અચ્છા. અને અત્યારે ખેડૂતોને ડિટેન કરે છે, સમજો 15 ખેડૂતોને ડિટેન કરે છે, એમાં મોટી ઉંમરના જે ખેડૂતો હોય છે એમના એ લોકો એન્ટ્રી નથી કરતા રજિસ્ટરમાં, અને જેટલા નાની ઉંમરના ખેડૂતો છે એ એને એન્ટ્રી કરે છે. આવી પરિસ્થિતિ કરીને રાખી દીધી છે. 7/12 પણ પોલીસ માંગે છે, એવા કોઈ વિડીયો આવ્યા હતા? જી, 7/12 બી પોલીસ માંગે છે, 7/12 બી માંગે છે પોલીસ. તો પરિસ્થિતિ આજ દિન સુધી નથી બદલી? ના, બિલકુલ નહીં. અને જે રજૂઆત કરવામાં આવી છે, તમે પણ આઈ થિંક હતા ડીજીપીને મળવામાં, રજૂઆત જે કરવામાં આવી છે કે ઓન પેપર 5 કે 6 નો પોલીસ સ્ટાફ હોય ફાળવેલો હોય, અને બીજી તરફ 50 જેટલા પોલીસને મેદાન પર ખડકી દેવાય. શું હજી પણ આ પ્રકારની પરિસ્થિતિ છે? પોલીસ 50 નહીં, આમ કહેવા જઈએ તો 150 થી 200 જણાની ફોજ લઈને આવી જાય છે. અને ઓન પેપર જોવા જઈએ તો એ 5-7. અને લાસ્ટ ટાઈમ અમે આરટીઆઈથી માંગણી કરી, એના પછી એ લોકોએ વળી ફોજ વધારી પેપર વર્કમાં. અચ્છા. એમાં કંઈક 66 પોલીસ 65 ખેડૂતોની આપણે ઓલી છે પોલીસની. એટલે તમારા તાલુકાની તો લગભગ આખી મોટાભાગની પોલીસ કર્મીઓ આજ કામમાં રોકાઈ ગયા હશે? બધા મેક્સિમમ 8 થી 10 પોલીસ ચોકી જે છે ને એ આજ કામમાં રોકાયેલી છે. તો સ્થિતિ સુધરતી કેમ નથી? કારણ કે એક જે વિડીયો જોયો, જે અદાણી કંપનીના જે કમલેશ મોદી કરીને છે, જે પત્રકાર સામે પણ ફરિયાદ કરી અને સામે પણ જે વાતચીત થાય છે એના ઉપર આ જે વાત ચાલી રહી છે કે એજન્ટો નિમેલા છે અથવા વળતર ફિક્સ જ નથી થયું અને કામ શરૂ કરી દીધું છે, ઉપરથી બાકીનું ખેતર બગડે છે જુદું. વળતર બાબત શું છે, અમે ઘણી વખત કંપની સાથે રજૂઆત કરી, વાતચીત કરી, પણ આજ દિન સુધી એ લોકો અમને કોઈ ફિગર નથી બતાવ્યો કે કેટલું વળતર મળવા પાત્ર છે. આજ દિન સુધી નથી? ના. તમારા ખેતરમાં કેટલા સાઈઝની લાઈન આવે છે સામાન્ય દર્શકોને સમજવા માટે, અને એ સમજવા માટે કે લાઈન આવવાથી શું થશે? કેમ કે આ વન ટાઈમ સેટલમેન્ટ છે ને, એક સમય વળતર આપે છે. ભરતભાઈ, મારા ખેતરની અંદર 500 સ્ક્વેર મીટરનો થાંભલો આવે છે અને 67 મીટરનો કોરિડોર, જે ઓછામાં ઓછો 350 મીટર લાંબો પટ્ટો છે.
હવે એ ગણતરી કરીએ તો ઓછામાં ઓછી મારી 1.5 એકર જેવી જગ્યા વેસ્ટ ઓફ જાય છે એની કારણે. હમ. અને 1.5 આમાં એકર. નુકસાન તો મોટે પાયે થવાનું જ છે, હમ. કેમ કે આજે વરસાદની સિઝનમાં ખેડૂતોની જાનહાનિ, હમ. ઢોરાં છે, હમ. બધાને તકલીફ તો પડે જ છે આમાં. હમ. પાલાંબલિયા, શિવજીભાઈ આપનું પણ સ્વાગત છે. શિવજીભાઈ જોડાઈ ગયા છે. પાલાંબલિયા, આજે બધા જ મુદ્દાઓ મેં કીધા, કોરિડોરથી માંડીને, ટેલિગ્રાફ એક્ટથી માંડીને, મનમાનીથી માંડીને, કલેક્ટરની મંજૂરીથી માંડીને, આ બધું જ એક હિન્દીમાં કહેવત છે, ખુલ્લા ખેલ ફરુકાબાદી. શું એ પ્રકારની પરિસ્થિતિ છે? પ્રવીણ, 100%ની પણ 1000% એવી પરિસ્થિતિ છે. એટલા માટે આજે મેં ડીજીપી સમક્ષ પણ આ વાત મૂકી કે કાયદો છે એ માત્ર કંપનીઓ માટે જ શું બનાવેલો છે? ખેડૂતો માટે કાયદા જેવી કોઈ વ્યવસ્થા જ નથી. અને સંપૂર્ણ ડીજીપી સાથે જે મારે ચર્ચા થઈ એની અંદર મેં બહુ સ્પષ્ટતા સાથે કહ્યું કે દ્વારકા, જામનગર, મોરબી, એમ ટૂંકમાં સાંતલપુરથી ચાલુ કરી અને આખો દરિયાકાંઠામાં છેલ્લે ભાવનગર સુધી, અને ત્યાંથી ભરૂચથી ચાલુ કરી અને છેટ મુંબઈ, મહારાષ્ટ્રનો છેડો અડે ત્યાં સુધી આ જે વીજ લાઈનોનો જે પ્રશ્ન છે એમાં શું કહેવાય 33 કેવી સુધી ઠીક છે, પણ 66 કેવીથી લઈ અને 765 કેવી સુધીની જે લાઈનો નીકળે છે ને એમાં 70% લાઈનોવાળા એટલે કે કોન્ટ્રાક્ટરો ડાયરેક્ટ પોલીસ પાસે જાય છે, કલેક્ટર પાસે નહીં. અચ્છા. અને પોલીસને જે કંઈ નાનો મોટો વહીવટ થતો હોય આ વહીવટ કરે છે, અને એના કારણે પોલીસ કોઈ નોટિસ નહીં, ડાયરેક્ટ પેલા ખેડૂતોને ફોન કરે અને ફોન કરીને બોલાવે, કાલે પોલીસ સ્ટેશન આવું છે, તારા ખેતરમાંથી તાર નીકળવાનો છે, તારા ખેતરમાંથી થાંભલો આવવાનો છે. હવે ખેડૂત બિચારો શું કરે? પોલીસ સ્ટેશનને બોલાવે એટલે જાય એની પેલા અડધો તો એ ધ્રુજતો હોય છે. એટલે પોલીસ સ્ટેશનને બોલાવીને એને ધમકાવે, ડરાવે, બધું જ કરે. અને એમાં જાગૃત જે 5-15 ખેડૂતો છે એ એમાં ક્યાંક ને ક્યાંક અસહમત થાય એટલે પછી કલેક્ટરમાં પચી જાય છે. બરાબર છે. આ વાંઢિયાનો જ કેસ છે, એની આગળના ગામોમાં છે, ત્યાં ઓલરેડી આ જ લાઈનો ઊભી થઈ ગઈ છે અને આજની તારીખમાં ખેડૂતને રૂપિયો આપ્યો નથી. અચ્છા, આગળ જે કામ થઈ ગયું છે એનો રૂપિયો જે ચૂકવાયો નથી, એટલે વળતર કોઈ ફિક્સ થયું છે? અરે કોઈ એને ખબર જ નથી કે એને શું આપવાના છે. અચ્છા. જ્યારે અમે છેલ્લે ગઈ 24 તારીખે જ્યારે અમે ગયા ત્યારે કેટલાય ખેડૂતો આવ્યા હતા અને એને કહ્યું હતું કે અમને હજી સુધી 1 રૂપિયો આપ્યો નથી. પ્રવીણ, એના કરતાં મોટી વાત એ છે કે આ જે નિયમો છે ને, માની લ્યો કે રાજ્ય સરકારે શું કર્યું છે કે 1885નો ટેલિગ્રાફ એક્ટ અને 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટની ઉપર રાજ્ય સરકારે પરિપત્રો કર્યા. હવે એ પરિપત્રને તમે પકડો તો એની અંદર સ્પષ્ટતા છે કે એ આખો જે ખેડૂતને જે કંઈ રકમ આપવાની હોય એ 3 પાર્ટમાં આપવાની છે. બરાબર છે. એક પાર્ટ છે એ થાંભલો ખાડો કરે ત્યારે આપવાની છે, બીજું એ થાંભલો ઊભો કરે ત્યારે આપવાનો છે, અને ત્રીજો તાર ખેંચે ત્યારે આપવાનો છે. તો મેં કલેક્ટર ડીજીપીને એ કહ્યું સાહેબ આમાં 3 વસ્તુ થઈ ગઈ ને હજી સુધી પૈસા નથી આપ્યા, અને એ થાંભલો ઊભા કરાવવામાં સંપૂર્ણ જો કોઈ સહકાર આપ્યો હોય, ખેડૂતોને દબાવવામાં કોઈનો ટેકો હોય તો એ માત્ર અને માત્ર પોલીસનો છે. તો આમાં કેમ પોલીસ આ દિશામાં કામ કરે છે? બીજું, જે કલેક્ટરે હુકમ કર્યો છે 67, આ વાંઢિયાની જ વાત કરીએ તો 67 મીટરનો એમાં કોરિડોર લાગુ પડે, તો 67 મીટર તો દૂરની વાત છે. એ 20 એકરનું ખેતર જો તો 20 એકર ખેતર કંપની પોતાના બાપનું કરી બેઠી છે અને પોલીસ એને સંપૂર્ણ ટેકો આપે છે. તો અહીંયા 67 મીટરના કોરિડોર સિવાય ડીજીપીને મેં કહ્યું અહીંયા તો ખેડૂતને રક્ષણ મળવું જોઈએ, એ ખેડૂતનો રાઈટ છે. બંધારણ, કાયદો બધું જ એમ કહે છે કે અહીંયા ખેડૂતને સહકાર મળવો જોઈએ અને ખેડૂતને પોલીસ રક્ષણ મળવું જોઈએ. પછી આ જ લાઈનમાં એટલે કે 67 મીટરના કોરિડોરમાં પહોંચવા માટે આ હાઈવે ઉપરથી એને અહીંયા આવવું હોય તો જે 4 ખેતર આવે છે એ અમારા કુટુંબના છે, ભાઈનું છે, કાકાનું છે, અને એ જે છે એ રસ્તો અહીંયાથી મારા ખેતરે આવવાનો છે એ તો અમારા શું કહેવાય વારસાગત જમીનોમાંથી અમે કાઢીને આપ્યો છે. અમારા 7/12માં આજે એ રસ્તો અમારા નામે બોલે છે. તો એ કોઈ જાહેર માર્ગ નથી. એમાં જો એને ઉપયોગ કરવો હોય તો વપરાશી હક તરીકે એનો ઉપયોગ કરવો જોઈએ. તો એની જગ્યાએ મને તો દબાવે જ છે. મારા કાકાના અને દાદાના જે ભાઈ ખેડૂતોના ખેતરોમાંથી રસ્તો નીકળે છે એ લોકોને દબાવે છે અને દાદાગીરીથી રસ્તો કાઢે છે. આ તો વપરાશી હક તરીકે કંપનીએ આ ખેડૂતો પાસેથી લેવો જોઈએ. અને કચ્છ કલેક્ટર આગળ જ્યારે અમે 19 તારીખે ગયા
ત્યારે એને પણ સ્વીકારેલું છે કે આ 67 મીટરની બહાર એને કામ કરવું હોય તો ખેડૂતો પાસેથી એને આ વપરાશી હક લેવો જોઈએ, આ રસ્તાનો ઉપયોગ કરવો હોય તો એને આ રીતે એને વપરાશી હક તરીકે લેવો જોઈએ. જે કલેક્ટરને અમે 24 કે 25 19 તારીખે સવાલો કર્યા હતા અને એની પાસે જે જવાબો નહોતા, એને કલેક્ટરે કહ્યું હતું કે તમે આવશો ત્યારે હું તમને જવાબ આપીશ. ગુજરાતના ઇતિહાસમાં પહેલી એવી ઘટના બની છે પ્રવીણ કે કલેક્ટર પાસે કાં તો ગાંધીનગરથી દબાણ હતું અદાણીના કારણે, એટલે કલેક્ટર રજા મૂકીને ભાગી ગયો 24 તારીખે. કલેક્ટર પોતે હાજર ના રહ્યા ત્યાં, એમની પાસે જવાબો ના હોય એવું બને. એટલે એનો અર્થ એવો થાય છે કે આ જે છેલ્લા 115 દિવસથી લડાઈ હાલે છે, આ લડાઈમાં લીગલી અને કાયદાકીય સવાલ કેમ કોઈ ના પૂછ્યા? રાઈટ, બરાબર, એ સવાલો પૂછવાની જરૂર હતી. એક બીજી આંટી ઘૂંટી એ છે શિવજીભાઈ છે, તમે જે વાત કરી ને કે નહીં કલેક્ટર પાસે જવાબ ન હતા, જ્યારે જવાબ લેવા ગયા ત્યારે કલેક્ટર રજા પર હતા. શિવજીભાઈ અવાજ પહોંચી રહ્યો છે? જી 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 શિવજીભાઈ જે કલેક્ટરની વાત કરી રહ્યા છે આ તો ટેકનિકલ વસ્તુઓ છે. કલેક્ટર પાસે જો જવાબ ન હોય ને બીજી તરફ મોટા ભાગના નેતાગીરીની ત્યાં બોલતી બંધ હોય, એટલે ખુલીને કોઈ બોલતું નથી, અને 3 મહિનાથી વધુ સમયથી આ વિષય ચાલી રહ્યો છે અને આ વિષય હવે ધીમે ધીમે એટલો વિકરાળ બની રહ્યો છે, મીડિયા માધ્યમોમાંથી મોટા ભાગે ગાયબ છે, પણ જે જમીન પર થઈ રહ્યું છે એ પીડા છે. એમાં અમે કંઈ મિર્ચ મસાલા નાખવાની જરૂર નથી. બાકી પોલીસ કર્મી પણ કહેતા સંભળાય છે ભાઈ એ તો અમારા ખેતરમાં લાઈન આવે છે, શું ચિંતા છે, એ તો આવે. પણ જો પાલભાઈ કહેતા હોય કે વાઢિયાથી આગળના જે ખેતરોમાં કામ કમ્પ્લીટ થયું ત્યાં પણ વળતર નથી મળ્યું, તમે કિસાન સંઘ રથ જે લઈને ફર્યા અથવા તો હજુ પણ મુવમેન્ટ ચલાવી રહ્યા છો, પણ આનું સમાધાન કેમ નથી નીકળી રહ્યું? જો પ્રવીણભાઈ, એક વસ્તુ કહું કે એવું નથી કે કલેક્ટરને આપણે ક્યારે સવાલ નથી કર્યો. સવાલ હંમેશા કલેક્ટરને અમે ભારતીય કિસાન સંઘ દ્વારા કર્યા છે, પણ કલેક્ટર છે ને ક્યારે જવાબ છે ને આપતા જ નથી. કલેક્ટર દરેક વખતે ગોળ ગોળ ફરાવે છે. બીજી બાબત કે જે કાંઈ થઈ રહ્યું છે મને એમ લાગે કોઈ બોલવા માટે તૈયાર એટલા માટે અદાણી સામે કોઈ બોલવા માટે તૈયાર નથી. પછી બીજી બાબત કરે છે કે વળતરની બાબત છે. આમાં મોટા ભાગે છે ને દલાલો કામ કરે છે, કેટલાક ઘોડા ખેડૂતોને ભોરવી જાય છે, પછી તમને વળતર આપશો આવી અનેક વાતો થાય છે. પણ ખેડૂતોને ખરેખર અદાણી કંપની સામે સરકાર જો એના નતમસ્તક થઈ ગઈ હોય, મને એમ લાગે સરકાર જ અદાણી ચલાવતી હોય આવું મને તો લાગે છે. એનું કારણ છે બીજી બાબત તમને કહું કે સરકાર છે ને પોલીસ છે ને કામ કરાવે છે, અદાણી કંપની કામ જ નથી કરાવતી. પોલીસ પોતે માથે રહીને ચાલુ કરો કામ ચાલુ કરો. પોલીસનું કામ છે ને ચાલુ કરાવવાનું કામ નથી. પોલીસનું કામ છે માત્ર બે પાર્ટીઓ વચ્ચે જેના હાથાપાઈ ન થાય અથવા તો કાયદોની વ્યવસ્થા ન બગડે એના માટેનું કામ છે. આ તો મને એમ લાગે છે કે પોલીસે આખું પેકેજ લઈ લીધું હોય અદાણી સાથે અને સીધે સીધું અદાણીને જેના પોતે કામ કરાવે છે આવું અત્યારે સ્પષ્ટ થાય છે. આજે લગભગ 90 દિવસથી માત્ર અમે વાતો કરવા વાળા લોકો નથી, અમે છે ને 90 દિવસથી જમીન સ્તર ઉપર લડીએ છીએ. એટલે જમીન સ્તર ઉપર રોજ અમારા કાર્યકર્તાઓ ડિકન થાય છે અને આજે અમારો ભારતીય કિસાન સંઘ કાલે કચ્છ જિલ્લાની બેઠક મળી, અમે નિર્ણય કર્યો છે કે 12મી તારીખે વાંઢિયાની અંદર મોટું મહાસંમેલન અમે બોલાવવાના છીએ. અમારા પ્રદેશની ટીમ પર તે આવી રહી છે. એટલે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો આપવા પડશે. તો કાર્યક્રમો જે કંઈ કરવું પડે, આ ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. અત્યારે એક તો મને એમ લાગે છે કે લોકશાહી જેવું કઈ રહેવા જ નથી દીધું, લોકશાહી ખતમ થઈ ગઈ. અમે હંમેશા વિરોધ કરીએ છીએ. આજે મુન્દ્રાની અંદર ધારાસભ્ય જયારે કાર્યક્રમનો પણ અમે આજે વિરોધ કર્યો છે. અમારા કાર્યકર્તાઓ ત્યાં ગયા, એ જે રોડનું ખાતમુહૂર્ત કરવા આવ્યો હતો એનો પણ અમે વિરોધ કર્યો છે. એટલે અદાણીની દાદાગીરીની જે છે ને હવે એને કયા શબ્દોમાં મારે વખોડવી, મારા કને શબ્દ નથી. બીજી બાબત, ધર્મના નામે ધતિંગ કરે છે. ભાગવત કંથાનો ક્યારે વિરોધ હોઈ ન શકે. અત્યારે કચ્છની અંદર ભાગવત કંથાનો વિરોધ નથી, અદાણીનો વિરોધ થઈ રહ્યો છે. અને હું તો એમ કહું છું કે આવા બેન દીકરીઓના ગૌચર પચાવવા વાળા લોકોના કથાઓ બેસાડીને શું સાબિત કરવા માંગે છે? કથા વાચક શ્રી મહારાજ શ્રીને હું તો કહેવા માંગુ છું કે આપણી ભાગવતની અંદર સ્પષ્ટ કીધું છે કે સમજી લેજો કે ગાયોનું ગૌચર કોઈ દબાવે એની કંથા છે ને સફળ થાય જ નહીં. અને આવા લોકોને આવા ધાર્મિક વિષય ઉભા કરી અને શું સાબિત કરવા માંગે છે ખબર નથી પડતી. એટલે આપના માધ્યમથી હું તો સરકાર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ કંથાનું આમંત્રણ આપે છે, તમે ખેડૂતો માટે એક શબ્દ બોલવા માટે તૈયાર નથી.
એક પણ પ્રતિનિધિ ખેડૂતો માટે જેના એક શબ્દ બોલવા માટે તૈયાર નથી, એટલે દુઃખની વાત છે. ખેડૂતો અત્યારે ભયભીત છે. બેન દીકરીઓ માટે કેટલાક નેતાઓ બોલે છે કે બેન દીકરીઓ પૈસા માટે આગળ આવે છે. શરમ કરો, શરમ, થોડીક શરમ કરો હવે. નહીં, રાપરના બેન ધારાસભ્યના દીકરીઓ પુત્ર પૈસા માટે આગળ રાપરના નથી ધારાસભ્યના પુત્ર એ કાર્યક્રમમાં કહે છે કે આઈ થિંક 20-25 લાખ એવો કોઈ આંકડો બોલ્યા હતા ને કે મહિલાઓને આગળ કરી દેવામાં આવે છે. બીજી તરફ કચ્છના એક ધારાસભ્ય એમ કરીને આ મુદ્દો શાંત કરવા માંગે છે કે ભાજપ અને કિસાન સંઘ તો માસિયાઈ ભાઈ છે. એટલે આ જે પ્રકારની પણ જે બાકીની નેતાગીરી છે આમાં કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી ત્રણેય આવી જાય. જે દિગ્ગજ નેતાઓ છે, જે ખેડૂતની વારે આવવાની વાતો કરે છે અથવા તો જો કંઈ પણ ખોટું થતું હોય પોતાના વિસ્તારમાં, એટલીસ્ટ તે કહી તો શકે, ખુલીને વાત તો કરી શકે. પણ આ કેસમાં કેમ ગળામાં હાડકું આવી ગયું છે, મગ ભરાઈ ગયા છે, એ સમજાઈ નથી રહ્યું. 3 મહિનાથી આ ચાલી રહ્યું છે. શિવજીભાઈ જે 100% એક પણ નેતા બોલવા માટે તૈયાર નથી. અમે સતત રજૂઆતો કરી છે. જેને માસિયાઈ ભાઈ કીધો એનો જ આજે અમે પાછો ફરી વિરોધ કર્યો છે. પરાગ પર આજે રોડનું ખાતમુહૂર્ત હતું. અમે કોઈ આ બિન રાજકીય સંગઠન છે, અમે કોઈ પાર્ટીને સાથે અમારે કોઈ લેવા દેવા નથી. પછી કેટલાક લોકો આક્ષેપ કરે એ જુદી બાબત છે. અમારી વિચારધારા રાષ્ટ્રીય સાથે જોડાયેલી છે. ખેડૂતોને અન્યાય થાય ત્યારે કિસાન સંઘ ના બોલ્યો હોય એવો એક દાખલો નથી. અને માત્ર બોલતા નથી, ખાલી ચીમચપાટા નથી કરતા, માત્ર બોલીને ભાગી જાય એવું નથી કરતા. અમે 3 મહિનાથી સતત અમારે તાલુકાની ટીમ, જિલ્લાની ટીમ રોજ રિટર્ન થાય છે, રોજ ત્યાં જાય છે. અને હજી અમે આજે હું ગામડાના પ્રવાસે જઉં, હજી હું અત્યારે એટલે ટાવરનો થોડો ઇસ્યુ હશે કે મારો અવાજ ના શિવજીભાઈ તમે બોલતા રહો છો, પણ એક બહુ કોમન સવાલ છે શિવજીભાઈ. ગુજરાતમાં કચ્છનું કિસાન સંઘ અને કચ્છ સિવાયના કિસાન સંઘના નેતાઓ જમીન આસમાનનો ફરક દેખાઈ રહ્યો છે. માત્ર આ જ મુદ્દો લઈ લો, હું ખાલી મોબાઈલ બાઇટ આપવાની વાત નથી કરી રહ્યો. જમીન આસમાનનો ફરક દેખાઈ રહ્યો છે. ના એવું હવે કચ્છનું કિસાન સંઘ અલગ જ તરી આવે છે. જમીન પર જે થઈ રહ્યું છે બોલે છે. કાલે જ અમારા મહામંત્રીએ પ્રદેશ મહામંત્રી આર.કે. પટેલે કાલે સમજી લેજો કે ટીવી ની અંદર સ્પષ્ટ કીધું છે કે ખેડૂતોને આવી રંજાડસોઈ કોઈ હિસાબે ચાલી નહીં રહે. કેટલાક લોકો અમે હંમેશા, હું તમને કહી દઉં છું, અત્યારે હમણાં છેલ્લા 20 વર્ષે સરકાર એવી પોઝિટિવ વાત કરતી હતી એટલે અમે એ પ્રમાણે ચાલતા હતા કે ઠીક છે કોઈ રસ્તો નીકળે તો આપણે પોઝિટિવ વાત કરીએ છીએ. હું તો એમ કહું છું કે જ્યાં સુધી ખેડૂતોનો અધિકાર છીનવાઈ જાય છે, ખેડૂત જમીન છે ને 25% એની કિંમત થઈ જાય છે, ખેડૂતો સાથે આવી રમત શા માટે રમવામાં આવે છે? આ એક પ્રાઇવેટ કંપની છે. એક બાજુ તમે એમ કહો છો કે આ કંપની છે, બીજી બાજુ ખેડૂતોને ભડકાવો છો. સરકાર છે ચૂંટાયેલા પ્રતિનિધિ કરેલી વાત કહું છું. એમ કીધું કે આ તો છે ને તમારા વચ્ચે કંપની વચ્ચેની વાત છે, તો પછી તમે પોલીસ શેના માટે મૂકો છો? ઓકે, હું તો એ નેતાને એમ કહેવા માંગુ છું, તો તમે પોલીસ શેના માટે મૂકો છો ભાઈ? જો કંપનીને અમે હશું તો અમે પોતે લડી લેશું. અમે એવા નમાલા નથી લઈ ગયા. અમે પોલીસની વર્દીનો રિસ્પેક્ટ કરીએ છીએ. પોલીસ છે એના સ્થળ ઉપર પહોંચવા ન દે. લોકશાહી છે કે લોકશાહી ખતમ થઈ ગઈ છે? એટલે આવી પરિસ્થિતિ છે પ્રવીણભાઈ, એટલે અદાણીને બધું સોંપી દીધું હોય એવું મને તો અત્યારે લાગી રહ્યું છે. પાલ આંબલિયા, એક ક્વિક રિએક્શન, તમે કંઈક કહેવા માંગતા હતા, બાદમાં પટેલભાઈ. પ્રવીણભાઈ, પહેલી વસ્તુ એ છે કે કંપનીઓ જે છે બરાબર છે, એના કોન્ટ્રાક્ટરો કોણ છે, કયા નેતાના ભાઈ છે, કયા નેતાનો જમાઈ છે અને કયા ધારાસભ્યનો દીકરો કે ભત્રીજો છે, તમામ ભાજપના છે. નંબર 1, કિસાન સંઘની વાત થઈ, કચ્છમાં કિસાન સંઘ લડે છે, હું સહમત છું. પણ આ જ કિસાન સંઘને અમે જ્યારે સંઘર્ષ સમિતિના નામે બરાબર છે કહ્યું તો કિસાન સંઘ કેમ સાથે લડવા તૈયાર ન થયું? મુદ્દો તો ખેડૂતોનો હતો, નિયમોથી વાત જ કરવાની હતી, લડાઈ જ કરવાની હતી, તો કેમ તૈયાર ન થયું? નંબર 1. નંબર 2, તમે કહ્યું કે કોંગ્રેસમાં બરાબર છે, તો કોંગ્રેસમાં આજે તુષારભાઈ ચૌધરી આજે ડીજીપીને મળવા પણ આવ્યા હતા, લાલજીભાઈ દેસાઈ ત્યાં પણ આવ્યા હતા, વીકે હુંબલ અને આખી કોંગ્રેસની ટીમ ત્યાં પણ સતત લડે છે. કોઈ નથી લડતું તો એવું છે નહીં. હું ગેરંટી સાથે કહું છું આવતા 1 અઠવાડિયાની અંદર જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ ત્યાં હશે અને હશે. અઠવાડિયા 10 દિવસની અંદર, કારણ કે 14 તારીખે દિલ્હીવાળો કાર્યક્રમ છે અને એ પછી વધીને 3 કે 4 દિવસની અંદર આખી કોંગ્રેસની ટીમ
વાંઢિયા અથવા તો લોડાઈ જઈ અને આ લડાઈ કરશે એમાં કોઈ શંકા નથી. એટલે કોઈ નથી બોલતું, નથી વાત કરતું, એવું ક્યાંય કરતા છે જ નહીં. હું કોંગ્રેસ બીજેપી આખી પાર્ટીની વાત નથી કરી રહ્યો. સવાલ મારો તમે સાચા છો, હું એટલા માટે જ ટાંકું છું કેમ કે આ મંચ ઉપર છે ને એક જે દેખાઈ રહ્યું છે, હું કહી રહ્યો છું કચ્છના કયા ધારાસભ્યએ આ મુદ્દે ખુલીને વાત કરી, કચ્છના સાંસદે વાત કરી છે કે નહીં? પણ એ તો કોન્ટ્રાક્ટર છે, એના ભાઈઓ કોન્ટ્રાક્ટર છે. અને સૌથી મોટી વાત, જે કલેક્ટર અમે જ્યારે 24 તારીખે મળવા જવાના હતા એ રજા મૂકીને જતા રહ્યા, એના 7મા દિવસે એ સાંસદની ઓફિસમાં કલેક્ટર બરાબર જે કોન્ટ્રાક્ટર સાંસદના કોઈક નજીકના ભાઈ કે જે કોઈ છે એ બરાબર છે, અને જે અદાણીના માણસો બરાબર છે, એ જ કલેક્ટર ત્યાં અદાણીના માણસોને મળવા જાય છે, એની સાથે બેઠક કરે છે. એટલે કોન્ટ્રાક્ટર સાથે કલેક્ટર બેઠક કરી શકે છે, અદાણીના માણસો સાથે કલેક્ટર બેઠક કરી શકે છે. 19 તારીખે અમે એને કહીને જઈએ છીએ કે 24 તારીખે અમે આ બધા જ જવાબો લેવા આવીએ છીએ, અને કલેક્ટર રજા મૂકીને ભાગી જાય છે. એનો અર્થ બહુ સ્પષ્ટ થાય છે કે આ સરકારમાં કલેક્ટર હોય, ડીએસપી હોય, પોલીસ હોય કે પ્રશાસન હોય, તમામ લોકો અત્યારે ખેડૂતો એક જ મુદ્દાની વાત કરે છે કે આ તમામ લોકો છે, હા કરી છે, અને આ તમામ લોકો છે એ માત્ર અને માત્ર કંપની માટે કામ કરતા હોય એવું બહુ સ્પષ્ટ લાગે છે. હું એટલા માટે કહું છું, ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, કદાચ પાર્ટીઓ કદાચ આખી ખરાબ ના હોય. ભાજપ વાળી વાત કીધી ને, સહમત છું, એ જ શિવજીભાઈએ પણ વાત કીધી. પણ જામનગરમાં જયારે શહેર પ્રમુખ જયારે કોલ કરીને દિગુભા જાડેજા, આઈ થિંક નામ ન ભૂલતો હોય, ત્યારે આ વિવાદ ઉભો થાય છે અને બાદમાં કોંગ્રેસના નેતાઓ ખેડૂત આગેવાનો રજૂઆત કરવા અમિત ચાવડાને જાય છે. એ જ્યારે તમારી અમિત ચાવડાને રજૂઆત કરવા કોંગ્રેસનું જ ડેલિગેશન ગયું છે ને, બરાબર છે, અમિત ચાવડાને રજૂઆત કરવા ગયું છે એ કોંગ્રેસનું જ ડેલિગેશન ગયું છે, ને એમણે જ કહ્યું છે કે આવું થયું છે, આમાં રસ્તો કરવો જોઈએ. પણ હું અત્યારે જે કચ્છની વાત છે, ફરીથી આજે જીએસટીવીના માધ્યમથી હું કહું છું, ભારતીય કિસાન સંઘ ભલે અમારાથી પરેજ રાખતું હોય, બરાબર છે, વ્યક્તિગત મારાથી પરેજ રાખતું હોય, પણ હું જીએસટીવીના માધ્યમથી ઓપન ચેલેન્જ કરીને કહું છું કે આ વાંઢિયા કે વીજ લાઈનના પ્રશ્ને આ લડાઈમાં ભારતીય કિસાન સંઘમાંથી જ્યારે પણ કહેશે ત્યારે મારી પહોંચવાની તૈયારી છે. હું આમાં ક્યાંય રાજકીય પક્ષ કે એવું કંઈ રાખવા નથી માંગતો. ખેડૂતો માટે શું અને કેવી રીતે સાથે મળીને પરિણામ આવી શકે એની મારી સંપૂર્ણ તૈયારી છે. તો વીજલાઈન મુદ્દે નેતાઓ ચૂપ અને ખેડૂતો લાચાર. 3 મહિનાથી આ પરિસ્થિતિ છે. બ્રેક બાદ આગળ વધીએ. પાલાંબલિયાએ જે રીતે કહ્યું કે કિસાન સંઘને કોઈ પણ સમયમાં આ લડાઈ માટે ટેકો આપવા માટે તૈયાર છે. અહીંયા કોઈ પાર્ટીની વાત નથી પરંતુ મુદ્દાની વાત છે. શિવજીભાઈ, જે પાલભાઈએ વાત કરી સ્વીકારો છો? જો અમે એક તો પાલભાઈ વાત જે કરે છે કે અમે ટેકો આપવા, અમે ક્યારે કોઈને ટેકો આપવાની ના પાડી જ નથી. પહેલી વાત તો એક છે. પહેલી વાત એ ખોટી છે. અમે ક્યારે કોઈ, એ લોકો આવ્યા હતા પ્રદેશમાં, આખું પ્રતિનિધિ મંડળ વાંઢિયા આવ્યો હતો અને અમે એમને કીધું કે ભાઈ તમારા ખેસ નહીં પણ ખેડૂત તરીકે બધાને આવવાની છૂટ છે. અમે ક્યારે કોઈને ના નથી પાડી. માત્ર છીન ચપાટા કરીને ભાગી જવું નહીં. હું તો એમ કઉ છું કોંગ્રેસ આખું પ્રદેશ અને કચ્છ આખું આવે નહીં, જ્યાં સુધી પ્રશ્ન ન પતે ત્યાં સુધી સ્થાનિક ઉપર રોકાય, પછી નહીં છોડવું જોઈએ. બાકી પ્રેસ મીડિયા કરીને ચાલ્યું જવું એ બરાબર નથી. માત્ર કિસાન સંઘ ઉપર છે. કિસાન સંઘ તો 365 દિવસો લડી હતી. અમે કચ્છમાં એક પ્રશ્ન માટે લડી હતી. આજે 90 દિવસ વાંઢિયા અને લોડાઈ માટે લડી હતી. આવા અનેક લેનો માટે અમે લડીએ છીએ. અમે ખાતર માટે લડીએ છીએ. અમે જમીનો માટે લડીએ છીએ. બાકી છીન ચપાટા કરીને માત્ર આવેદન પત્ર દઈને નીકળી જવું એનાથી નહીં પતે કામ. તમારે અહીંયા રોકાવવું પડે. તમારે દિલો નહીં છોડવો જોઈએ જ્યાં સુધી પ્રશ્ન ન પતે. અમારે કોઈ તે કઈ વાંધો નથી. અમારે તો ખેડૂતોનો પ્રશ્ન ઉકેલાય, ખેડૂતોને ન્યાય મળે. ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. અમે ક્યાંય સરકારને બચાવવાની વાત કરી જ નથી. સરકારને અમે એક જગ્યાએ બચાવવાની વાત કરી હોય તો તમે બતાવો. તમારું ખુલ્લું ઇન્વિટેશન છે. ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, ખેડૂતોને ન્યાય મળવો જોઈએ, એનો અધિકાર છે. કઈ કોઈ નવાઈ નથી કરતું. અદાણી દેખાય બેન દીકરીઓ પર લાઠીચાર્જ કરી રહ્યો છે. અદાણી બેન દીકરીઓને ન શોભે એવું વર્તન કરી રહ્યો છે. એના સાથે બિલકુલ સરકાર સામે અમારો રોષ છે. અને જ્યાં સુધી આ પ્રશ્ન નહીં બતે ત્યાં સુધી ભારતીય કિસાન સંઘ હંમેશા મેદાનમાં રહેશે. કોકના નામે સમજી લેજો કે ઠીકરા ફોડવા કે આ આમ કરે છે. તમને કોને ના પાડી છે લડવા માટે? લડો ને કોંગ્રેસને. અચ્છા, એક મિનિટ, તમે ખુલ્લું ઇન્વિટેશન આપ્યું. આમાં એવું છે કે વાત એટલી છે કે કોંગ્રેસે કચ્છ જિલ્લામાં 500 કે 1000 માણસ લઈ આવીને લડવા માટે ક્યારે ગયા? માત્ર તમે નેતાઓ આવીને અહીંયા પ્રેસ મીડિયા કરીને ચાલ્યા જાઓ, આવું તો ન થાય.
તમારું પણ અહીંયા કને સંગઠન હશે, તમારા કાર્યકર્તાઓ હશે, આવો વેલકમ, અમને કોઈ વાંધો નથી, અમને Okay. આજે વાંધો નથી, કાલે વાંધો Okay, નથી. જવાબ લઈ લઈએ. માત્ર ને માત્ર ટીમ ચપાટા કરવા તેને ના ચાલે. શિવજીભાઈ જવાબ લઈ લે. પાલાંબલિયા, જો આમાં એવું છે કે કિસાન સંઘ હોય કે પછી આમ આદમી પાર્ટીનું કિસાન સેલ હોય, ભાજપનું સેલ હોય, ભારતીય કિસાન સંઘ હોય, બધા જ ખેડૂત હિતની જ વાત કરે છે, પણ આટલા સેન્સિટિવ મુદ્દા પર અંદરો અંદરની લડાઈ શું શરૂ થઈ ગઈ છે? અમારે કેવું નહોતું પણ કેવું પડી રહ્યું છે. બીજી વાત, ખુલ્લું આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. પ્રવીણભાઈ, હા. અમે 19 તારીખે જ્યારે ગયા, હા. 17 તારીખે અમે રાજકોટમાં મળ્યા, ત્યારે શિવજીભાઈને જયેશભાઈ પટેલ સુરતથી એને ફોન કર્યો હતો. અમે રાજકોટ મળવાના હતા ત્યારે શિવજીભાઈને ફોન કર્યો હતો. પછી વાંઢિયા જવાનું 19 તારીખે નક્કી થયું અને ત્યારે કહ્યું કે બિન રાજકીય રીતે આવીએ છીએ, ત્યારે જયેશભાઈ પટેલે ફોન કર્યો હતો અને શિવજીભાઈને કલેક્ટર ઓફિસે જવા માટે ત્યારે આખી એમની ટીમને આમંત્રણ પણ આપ્યું હતું. એમાં શિવજીભાઈ ના પાડે કે ના નહોતું આપ્યું. એક બીજું, એણે કહ્યું કે સીન સપાટા કરીને મારે કિસાન સંઘ ઉપર કોઈ આરોપ નહોતો કરતો, પણ એણે જે વાત કરી છે ત્યારે મારે કહેવું છે કે કલેક્ટર રજા મૂકીને શું કામ ભાગી ગયો ભાઈ? અમારે જો આવેદન જ પત્ર આપવા હોત અને સીન સપાટા જ કરવા હોત તો કલેક્ટરે રજા મૂકવાની ફરજ પડી. આ લડાઈ કોણ લડ્યું છે? ખેડૂતો ત્યાંના 67 મીટરનો કોરિડોર અને એની બહાર 1% અધિકાર એ તંત્રનો નથી, એ પોલીસનો નથી. આવું ત્યાંના ખેડૂતોને ખબર કોણે પાડી? આ રસ્તાઓમાંથી પસાર ન થઈ શકે આવી ખબર ખેડૂતોને કોણે પાડી? કલેક્ટરને કહ્યું હતું કે આ થાંભલો તમારે ઊભો કરવો હોય તો એમાં જે તાણીઓ 200 મીટર દૂર નાખો છો એમાં ઘાય તમે નાખો છો, તો આ ઘાયને ખેડૂતને નાખવા દેવી કે ના નાખવા દેવી આ તમારા હુકમમાં નથી. આ ખેડૂતોનો વપરાશી હકનો અધિકાર છે. આ ખેડૂતોને ખબર કોણે પાડી? મતલબ કે તમે technical, હું એ જ કહું છું, કારણ કે આ મુદ્દે હું એ જ કહું છું, આ મુદ્દે અમે ડિબેટ કરી છે. હું એ જ કહું છું પાલાંબલિયા, તમે કહી રહ્યા છો કે તમે ટેકનિકલ લડાઈ લડી. પ્રવીણ, હું મારી વાત હવે આગળ વધીએ ને, એનાથી આગળ વધીએ. આ તો 3 મહિનાથી ચાલી રહ્યું છે. જો અમે અત્યાર સુધીમાં કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી હું કાયમી કિસાન સંઘને કિસાન સંઘ જેવું છે એવું જ કહેતો આવ્યો છું, બરાબર છે. પણ કચ્છના કિસાન સંઘની વાત આવે તો મેં અગાવે પણ જીએસટીવીમાં શિવજીભાઈ સાથે જ ડિબેટ કરી છે. મેં કચ્છ કિસાન સંઘનો ક્યારેય વિરોધ નથી કર્યો, એટલા માટે કે એ ત્યાં લડે છે એટલે, બરાબર છે. આ આખા કેસમાં મેં અત્યાર સુધીમાં કચ્છ કિસાન સંઘ વિશે એક શબ્દ ક્યારેય બોલ્યો હોય તો મને કહે. અને તેમ છતાંય અમે તો એને સામેથી કહ્યું હતું તમે આવો, અમે આ કલેક્ટર આગળ જવાના છીએ. ત્યારે શિવજીભાઈ નથી આવ્યા, બરાબર છે. અને હજી હું તો કહું છું કે અમે જ્યારે આવશું ત્યારે અમે તમને કહેશું જ કે શિવજીભાઈ અમે આવીએ છીએ, કારણ કે એ હકીકત એ છે કે લડાઈ એ ત્યાં કરે છે. મારો દ્વારકા જિલ્લો છે, કચ્છ એનો પોતાનો જિલ્લો છે, બરાબર છે. તો સવાલ એ છે કે એ કાયમી ત્યાં લડાઈ કરી શકે. હું દ્વારકાથી જઈને કાયમી ત્યાં લડાઈ નથી કરી શકવાનો. એટલે નિયમો અનુસાર જે લડાઈ છે એ લડાઈ કરી છે. પહેલી વખત એવું બન્યું છે કે કચ્છના કલેક્ટર પાસે જવાબ ન હોય, કચ્છનો કલેક્ટર રજા મૂકીને ભાગી ગયો છે, બરાબર છે. આવા સીન સપાટા તમને કરતા આવડે હોય તો કરો ને. આ સીન સપાટા આજે તમે મને કહ્યું છે એટલે હું તમને કહું છું, રોજે રોજ ખાલી રોજ એકની એક વાત, ખેડૂતને ડિટેન કરવા, સવારે લઈ જવા, સાંજે છોડી મૂકવા, એનાથી ખેડૂતને શું મળ્યું અને શું ફાયદો થયો? આજે તમે મને મોઢામાં આંગળા નાખીને બોલાવો છો એટલે હું બોલું છું કે આનાથી શું ફાયદો? તમારે લડાઈ કરવી હોય તો બેસી જાઓ કચ્છ કલેક્ટરની સામે. ચલો કાલે બેસવું છે તો હું આવું. તમે મને આમાં રોજ ડિટેન થવાના આમંત્રણમાં આપવા માંગતા હો એમાં નથી આવવામાં. લીગલી અને કાયદાકીય, કાયદાને માથે ચડાવી અને ગાંધી ચિહ્ન માટે લડાઈ કરવી હોય તો અમે તમારી સાથે છીએ જ્યાં કયો ત્યારે. બાકી કુલડીના ગોળ ભાંગવા વાળી લડાઈમાં જ્યારે તકલીફ એ છે કે જે નિયમ બહાર થઈ રહ્યું છે એ નિયમ, જી શિવજીભાઈ, નિયમ બહાર થઈ રહ્યું છે, નિયમ મુજબ થાય. વાત એટલી છે ને, પક્ષ ભલે અલગ અલગ હોઈ શકે પણ જેને આ સમાધાનમાં રસ છે. પ્રવીણભાઈ, નિયમ વિરોધની હું 100% કહું છું. હું એમ નથી કહેતો કે બધું નિયમ પ્રમાણે થઈ રહ્યું છે. નિયમની અમને બધી ખબર છે. પણ તો બોલાય ને અત્યાર સુધીમાં કેમ ના બોલ્યા? એક વિડિયો દેખાડો તમે નિયમ વિરુદ્ધ નિયમની વાત કરી હોય એવું. વન બાય વન. નિયમની અમને ખબર છે. નિયમ અમને શીખવાડવાની જરૂર નથી. અમે રોજ અભ્યાસ કરીએ છીએ એનો. નિયમની અમને ખબર છે. પણ સરકાર ઈ કહે છે કે કલેક્ટર સામે બેસવાથી પ્રશ્ન રસ્તો નીકળી જશે. ચાલો કલેક્ટર સામે બેસીએ. કલેક્ટર સામે અમે ભૂતકાળમાં 45 દિવસ સુધી બેઠા છીએ. જ્યાં સુધી આ કામ નહીં રોકાય, બંધ નહીં થાય, કામ કરેલા છે. અદાણીને શું પીડા છે? કામ બંધ થયું, એક દિવસે કામ બંધ થયું, સામે તમે બેઠા હશો એટલે એનાથી શું ફાયદો થવાનો છે? એક દિવસે કામ બંધ થયું. એક મિનિટ, જમીન સ્તર ઉપર લડવું પડે. આ તો જમીન પર જાવ છો ને કિસાન સંઘ અને આનાથી શું ફાયદો થયો એ કહું.
કલેક્ટરે રજા ઉપર જવું પડ્યું, એનાથી શું ફાયદો થયો એ કહું. એના 7મા દિવસે કલેક્ટર, ત્યાંના સાંસદ અને અદાણીના માણસો સાથે મળીને બેઠા છે અને ચર્ચા કરી છે. અને એ જ ચર્ચાનો ભાગ મને ક્યાંક ને ક્યાંક એવો લાગે છે કે હવે કુલડીનોમાં ગોળ ભાંગવા માટે ગુજરાતનું કિસાન સંઘ અહીંયા ભેગું થશે અને સરકાર અને સાથે મળીને કુલડીમાં ગોળ ભાંગશે અને સમાધાનનું નિરાકરણ આવશે. ચલો વન બાય વન. આવો ખોટો આક્ષેપ કરવાથી ફાયદો નહીં. અમે કુલડીમાં ગોળ ભાંગવા વાળા લોકો નથી. હું ગુજરાત કિસાન સંઘનું કહું છું, કચ્છ કિસાન સંઘનું નથી કહેતો. હું ગુજરાત કિસાન સંઘનું કહું છું. હું ગુજરાતના કિસાન સંઘનું કહું છું. જે વારે ફરે કુલડીમાં ગોળ ભાંગવું એનું હું કહું છું. હું આનું નથી કહેતો. ઓકે પાલભાઈ, તમારે આક્ષેપ કરવો છે, તમારે લડવું નથી, તમારે આક્ષેપ કરવો છે. અમે તો લડવા વાળા લોકો છીએ. અમે કુલડીમાં ગોળ ભાંગવા વાળા લોકો નથી. નથી ક્યારે ભાંગ્યો ને નથી ચલો ક્યારે હવે આમાં છે ને આ શિવજીભાઈ અને પાલભાઈ બંને વરિષ્ઠ છો અને બંને મેચ્યોર છો અને જીએસટીવીની મોટા ભાગે આલો દલીલો કરી ઘણી વખત ગરમાગરમી થઈ જતી હોય, પણ એ પરંપરા નથી કે હાકલા પડકારા ભાજપ કોંગ્રેસ સામે કે કોઈ પણ બે પ્રતિનિધિઓ કરે, પોતાની વાત વન બાય વન મૂકે. હવે આ બંને વસ્તુ વચ્ચે જે ભરતભાઈ છે, ભરતભાઈ તમારો ઓપિનિયન લઈ લઈએ. આમાં ટેકનિકલ લડાઈ અથવા તો સાથે મળીને લડાઈની જે વાત બંને તરફથી થઈ રહી છે એ શક્ય કેમ નથી બની રહી? તમારી જ વાત કરીએ. તમે તો ઈચ્છો ને કે જે હિતની વાત કરે છે બધા સાથે આવે, તો એમાં વાંધો ક્યાં આવી રહ્યો છે? કમ્યુનિકેશન ગેપ ક્યાં છે ટેકનોલોજીના જમાનામાં? ભરતભાઈ તમે કઈ કહેવા માંગશો? ભારતીય કિસાન સંઘ હોય, કિસાન કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, આમાં આપણે જોઈએ તો કિસાન સંઘ જે છે એ બહુ સારું કામ કરી રહ્યું છે. આજે 118 કે 19 દિવસ થયા છે, ડેલી આપણી સાથે જ છે હું કને, અને સાથ સહકાર બી બહુ સારો આપ્યો છે હજી સુધી. પણ હવે શું છે, અમુક જગ્યાએ આપણે બધાને મળીને કામ કરવા જેવી વસ્તુ આવી ગઈ છે. હવે ક્યાંક ના ક્યાંક થોડું ઘણું પેપર વર્કમાં અટકતું હોય કામ, કોઈક ટેકનિકલી અટકાવી ન શકતા એ આપણે એમાં કોઈને બીજાની જરૂર પડતી હોય તો એમને સાથે લેવાની જરૂર છે. તો સાથે આવશે ખરા? વસ્તુ એ છે ને સાથે આવવું જોઈએ. આમંત્રણ તો ખુલ્લો, જો આમંત્રણ તો બંને આપી દીધું, અગાઉ પણ આપી ચૂક્યું છે, કદાચ બહુ સારી રીતે જાણે છે એકબીજાને. એક મિનિટ હું ભરતભાઈ સાથે વાતચીત કરી લઉં. આમંત્રણ તો ખુલ્લું આપી દીધું ને પ્રવીણભાઈ? હું તો એ જ ઈચ્છું છું કે બધાને સાથે આવીને કામ કરવું જોઈએ આમાં, અને સાથે આવશું તો કોઈ બી વસ્તુનો નિવાડો જલ્દી આવશે. જ્યાં સુધી આવી રીતે અલગ અલગ લડશું ત્યાં સુધી આનો મુદ્દો ખતમ નહીં થાય. ઓકે 20 સેકન્ડ પાલભાઈ, 20 સેકન્ડ બાદમાં હું આમાં શિવજીભાઈ. ફરીથી એટલું જ કહેવા માંગુ છું કે જ્યારે કહે ત્યારે લડવા જવાની, સાથે બેસવાની તૈયારી છે, પણ એ લડાઈની રણનીતિ પણ સાથે બેસીને નક્કી થાય. બાકી તમે એમ કહો સવારે અહીંયા ડિટેન થઈ જાવ, સાંજે ઘરે વયા જાવ, તો એવી રીતે નહીં. આંદોલન પરિણામ લક્ષી આંદોલન લડવું હોય તો રોજે રોજ નવો કાર્યક્રમ કરવો પડે, અને રોજે રોજ એમાં જ્યારે કહે સાથે બેસી, હું એક નહીં, હું એમ કહું છું કે કોંગ્રેસથી પરહેજ હોય, બરાબર છે, તો ખેસને બાજુએ મૂકી, બરાબર છે, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની જે 22 અલગ અલગ ખેડૂત સંગઠનો છે એનું બનેલું કિસાન જે શું કહેવાય ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ છે એના નેજા નીચળે એની હારે, પણ એની ચર્ચા આગળની રણનીતિ સાથે બેસી, એ સાથે બેસીને તૈયાર થવી જોઈએ. શિવજીભાઈ લાસ્ટ કોમેન્ટ. અમે ક્યારે આવવાની ના નથી પાડી. આ લડાઈ અમે ખેડૂતો જ્યારે અમારા કને, આ એક મુદ્દાની વાત નથી. ખેડૂતો કચ્છનો એક પણ ખેડૂત એમ ન કહી શકે કે કિસાન સંઘને અમે વાત લઈ ગયા અને કુંડળીમાં ગોળ ભાંગ્યો. અમે હંમેશા ડંકાની ચોટ ઉપર લડવા વાળા લોકો છીએ. અમે ક્યારે કુંડળીમાં ગોળ ભાંગતા નથી અને ભાંગવાના પણ નથી. લોકો કચ્છના લોકો સારી રીતે જાણે છે. ખાલી સુધારો કરી દઉં શિવજીભાઈ, એક મિનિટ. શિવજીભાઈ એક મિનિટ. એ કહી રહ્યા છે કચ્છ કિસાન સંઘ નહીં, ઓવરઓલ કિસાન સંઘની વાત કરી રહ્યા છે. એનું કેવું એમ છે શિવજીભાઈ, મેં પહેલાય કચ્છ કિસાન સંઘના વખાણ કર્યા છે, આજે વાત કરી એમાંય વખાણ કર્યા છે, અને આજે જે મેં કુલડીમાં ગોળ ભાંગવાની વાત કરી ને એ બાકીનું જે કિસાન સંઘ છે એની હું વાત કરું છું ને, એમાં તમે તમારી ઉપર આ વાતને લઈ લીધી છે. ઓકે, જે વાત કમ્પ્લીટ કરો. બાકીના કિસાન સંઘ એટલે કિસાન સંઘ એક જ છે, બાકીનો કોઈ કિસાન સંઘ છે નહીં. ક્યારે પ્રદેશમાં એવી સૂચના આપવામાં આવી નથી કે તમે આ લડો. અમે લડી શકીએ જો પ્રદેશ અમારો સાથે ન હોય, પ્રદેશ અમને હોય તો રોકે તો અમે લડી શકીએ. તમને લાગે છે કે અમે લડી શકીએ? તમે આજે સમજી લો પાર્ટી છે, તમારો પ્રાંત ના પાડે
તો તમે એ જિલ્લામાં લડી શકો. એટલે એવું ના હોય એમ અમે અચ્છા. ત્યાંથી કોઈ રોકટોક છે જ નહીં. અમે ખુલ્લું લડીએ છીએ અને શક્તિ એવી બનતી ને બનતી એવું ફળ અમે શક્તિના આધારે લડીએ છીએ. ખેડૂતોનો પૂરેપૂરો સહકાર છે. ખેડૂતો માટે લડીએ છીએ અને લડતા રહેશું એમાં કોઈ શંકા નથી. ઓકે, લડતા રહેશો અને લોકશાહીમાં કદાચ યોગ્ય મુદ્દાઓને લઈને વાત મૂકવામાં આવે છે, જે રીતે સમિતિએ ડીજીપી સામે મૂકી અથવા ભૂતકાળમાં કલેક્ટર સામે મૂકી, કિસાન સંઘે જે રજૂઆત કરી, આમ આદમી પાર્ટી જે લીગલ ટીમોને મોકલવાની વાત કરે છે, બધા વાત કરે છે કે આ મુદ્દે ખરેખર જો ખોટું થઈ રહ્યું છે, થઈ જ રહ્યું છે, જો કે ફરિયાદો એટલી આવે છે અને એમાં તો એક વ્યક્તિ બેઠા છે સ્ટુડિયોમાં, એ જે બોલ્યા છે એ કદાચ એટલી જ ગંભીરતાથી એમને ડીજીપીને પણ રજૂઆત કરી. તો નિયમ મુજબ કામ થતું હોય ત્યાં સુધી કોઈને વાંધો ન હોય, નિયમની બહાર જઈને કામ થાય અને આટલા ગંભીર આક્ષેપ લાગે. અને બીજી વાત, રાજકીય નેતાઓ જ્યાં બોલવાનું હોય ત્યાં મોઢામાં મગ ભરી જાય અને જ્યાં ન બોલવાનું હોય ત્યાં ભાષણો લાંબા લાંબા ખેંચે. તો આ પ્રકારની પરિસ્થિતિથી શું સૌરાષ્ટ્ર, કચ્છ અને 14 જિલ્લામાં જે વીજ લાઇનનો પ્રશ્ન છે તેનું નિવારણ આવશે ખરા? આજે પણ એક પ્રશ્ન છે કે રોજે રોજ અટકાયત થતી રહેશે. અપેક્ષા રાખીએ કે બંને એકબીજાને આમંત્રણ આપ્યું છે અને સાથે રણનીતિની વાત થઈ રહી છે. તો જો બધા જ આ વિષયમાં પીડિતોનું હિત ઈચ્છતા હોય તો સાથે આ મુદ્દે વાત કરે, સામે કોઈ પણ હોય. ધન્યવાદ શિવજીભાઈ, ધન્યવાદ પાલંબલિયા અને ધન્યવાદ ભરતભાઈ પટેલ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.